लक्ष्मी पटियाल, मानसरोवर रोड, सिलेबस इंग्लिश मीडियम स्कूल। स्टूडेंट्स, આપણે પહેલા ફર્સ્ટ ચેપ્ટર કયું ભણવું હતું? ચબૂતરો। ચેપ્ટર 1 કમ્પ્લીટ થયું। આપણે હવે ચેપ્ટર 2 પર્વતતારા એ તરફ પ્રયાણ કરીએ। આજે પર્વતતારા આ કાવ્ય આપણે ભણીશું। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આ કાવ્ય કોણે લખ્યું છે? આપણે પહેલા થોડો કવિ પરિચય લઈ લઈએ। આ કાવ્ય સુરેશ દલાલ લખ્યું છે। સુરેશ દલાલ જેમનો જન્મ 11 ડિસેમ્બર 1932 માં થયો હતો। તેમનું જન્મસ્થળ મહારાષ્ટ્ર રાજ્યમાં થાણા જિલ્લામાં થયો હતો। તેમનું મૃત્યુ 10 ઓગસ્ટ 2012 માં થયું। હવે આ એટલું સુંદર કાવ્ય છે કે જેનું પ્રથમ આપણે ગાન કરીશું। પહેલા થોડું હું સમજાવી દઉં કે આ એક પ્રાર્થના છે। આ એક પ્રાર્થના છે કવિ સુરેશ દલાલ, જેમણે એકાંત, અસ્તિત્વ, ઘટના જેવા કાવ્યો લખ્યા છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવ્યો છે અને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ એમને એનાયત થયેલો છે। એક સુંદર પ્રાર્થના છે જેનું આપણે ગાન કરીશું। આ સુંદર પ્રાર્થના છે। આ પ્રાર્થનામાં નદી, પર્વત, સરોવર, દરિયા, વૃક્ષો, ચંદ્ર, તારા, પાણી, જીવજંતુ, પક્ષીઓની વાત કરવામાં આવી છે। તમને ખબર છે સ્ટુડન્ટ્સ, આ બધા શું છે? એ કુદરતના અંશ છે। એ કુદરત દ્વારા રચિત છે। આ એક પ્રકૃતિનો એક પાર્ટ છે। કવિ સઘળા કુદરતમાં આ દરેક વસ્તુમાં કવિ એ કોને જુએ છે ખબર છે? એમાં ઈશ્વરના અંશને જુએ છે। એક ઈશ્વરની પ્રતીતિ થાય છે। અને તમને ખબર છે, સરોવર, દરિયા, નદી, પશુ, પક્ષી આ બધી કુદરતની દેન છે। તમને ખબર છે, આપણે ખુદ મનુષ્ય પણ એમના દ્વારા બનાવેલું એક પ્રાણી જ કહી શકાય। એક પ્રકૃતિના અંશ સ્વરૂપે કવિ આ કાવ્યમાં ઈશ્વરના દર્શન કરે છે, ઈશ્વરને જુએ છે। હવે આપણે કાવ્યનું ગાન કરીએ। આ કાવ્ય એક પ્રાર્થના રૂપે છે, એક સુંદર પ્રાર્થના છે જેમાં આપણને પ્રકૃતિના દર્શન થાય છે। પર્વત તારા પોળા ખંભા સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત। તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત। સિંહ વાઘ ને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આપે અહીં આ ગયા ભમરા। ત્રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર। અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે। પર્વત તારા પોળા ખંભા સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। ફ્રેન્ડ્સ, આપણે સુંદર આ કવિતા, આ એક પ્રાર્થનાનું આપણે સુંદર ગાન કર્યું। તમારે પણ આ આખી જ કવિતા તમારી નોટબુકમાં લખી અને તૈયાર કરવાની છે। હવે આ કાવ્યની સમજૂતી તરફ પ્રયાણ કરીએ આપણે। હવે હું તમને આ કવિતાને એક્સપ્લેન કરાવું છું, હું સમજાવું છું। પર્વત તારા પોળા ખંભા સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। ઈશ્વરના દરેક મનુષ્યને પણ જોઈ લો, હાથ, પગ, આખું
પાર્ટ્સ ઓફ બોડી છે આપણી જેમ બોડીની અંદર, એવી જ રીતે ઈશ્વરના પાર્ટ્સ છે. આ બોડી ઈશ્વરના પાર્ટ્સ આ કવિતાની અંદર કવિ શ્રી સુરેશ દલાલ આપણને સમજાવે છે. ઈશ્વરના પોળા ખંભા કોણ છે? પર્વત છે. પર્વત શું છે? એ ઈશ્વરના ખંભા છે. ખંભા એટલે ખભા. સરોવર તારી આંખ, ઈશ્વરની આંખ શું છે? સરોવરને આંખ બતાવી છે. સરોવર એટલે તળાવ, કુદરતી રીતે રચાયેલું તળાવ, એને સરોવર કહીશું. એને કુદરતની શું બતાવી છે? આંખો બતાવી છે. હે ઈશ્વર, હું તને બધે જ જોઉં છું, મને આખી પ્રકૃતિમાં તારા જ દર્શન થાય છે. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાર. આ દરિયો છે તારું વિશાળ હૃદય છે. તારું દરિયો શું છે? સાગર, સમુદ્ર. એ દરિયો શું છે? એ વિશાળ હૃદય બતાવ્યું છે. ઈશ્વરનું હૃદય શું છે? દરિયો બતાવવામાં આવ્યો છે. વૃક્ષો પણ તારી જ વાતો કરે છે. અને મેઘ ધનુષ્યમાં, મેઘ ધનુષ્ય કઈ માનવ રચિત નથી, એ માનવ રચિત નથી, એ ઈશ્વર રચિત છે. એમાં 7 રંગો છે. મેઘ ધનુષની અંદર જે રંગ જોવા મળે છે, જાની વાલી પીનારા, આ જે રંગ જોવા મળે છે એ તારી જ દેન છે. એ તારી જ દેન છે. એમાં તો તું સુંદર રીતે રમી રહ્યો છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે રંગ, તારી છે સોગાત. તું, ઝરણા એટલે સામાન્ય માણસની વાત કરવામાં આવી છે, એ ઉદ્ધાર કરનારો છે. અને ઝરણાનું ગીત પણ સુંદર કલકલ કલકલ નાદ આવે છે. નાદ એટલે સ્વર, અવાજ. જે ઝરણાનો કલકલ કલકલ અવાજ આવે છે એની વાત કરી છે. અને આ બધા જ ફૂલોમાં રંગ, સુગંધ, એ બધી તારી જ દેન છે. એ તારી જ ભેટ છે. ભેટ, સોગાત. સોગાત એટલે ઉપહાર, ઇંગ્લિશમાં કહે તો ગિફ્ટ. આ તારી જ દેન છે, તારી જ ભેટ, સોગાત છે. કોઈ મનુષ્યની ઓકાત નથી કે કોઈ પણ પુષ્પનું સર્જન કરી શકે, એમાં સુંદર એના રંગો ભરી શકે કે ખુશ્બુ ભરી શકે. ઠીક છે, કૃત્રિમ ફૂલો બની શકે ખરી, પણ કુદરત આગળ દરેક વ્યક્તિ નિસહાય છે, નિરાકાર છે. એની કોઈ આપણી તો કશું કલ્પના, આપણે તો એના અંશ માત્ર પણ ન બની શકીએ. ઈશ્વર ચાહે તો મારે, અને ઈશ્વર ચાહે તો તમને રાખે. ઈશ્વર સિવાય આ સૃષ્ટિમાં, આ દુનિયામાં, આ વિશ્વમાં, આ પૃથ્વી પર કાંઈ જ શક્ય નથી. એની ઈચ્છા હોય તો પાંદડું હલે, અને એની ઈચ્છા ન હોય તો પાંદડું કોઈ દુનિયામાં ન હલાવી શકે. તો કવિ સુરેશ દલાલ ઈશ્વરને સર્વત્ર આ પ્રકૃતિમાં જુએ છે. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આપે, અહીં આ ગયા ભમરા. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, આ બધા ઈશ્વરની બનાવેલી જ પશુ પંખીઓ છે. આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા એ પણ ઈશ્વર સર્જિત છે. આગિયા અને ભમરા એ બધા તારા જ સ્વરૂપ છે. આગિયા એટલે શું ખબર છે? જે રાત્રિના અંધકારમાં એક ટમટમતું જીવડું, એક જીવજંતુ છે આગિયા. એ રાત્રે અંધારામાં લાઈટ, લિટલ બીટ લાઈટ આપે આપણને, એને આગિયા કહેવામાં આવ્યા છે. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. રાડ ત્રાડ લાડ સાથે મોર પીછનો સૂર, મોરના ટવકા રૂપે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર રહે છે અને ઘડીકમાં નજીક રહે છે. ઈશ્વર કાયમ માટે આપણને દુઃખ નથી આપતો કે કાયમ માટે સુખ નથી આપતો. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એક સિક્કાની 2 પહેલું છે. દરેક કાળા માથાના માનવીને માથે દુઃખ તો પડે ને પડે જ. એ સમયમાં ઈશ્વરની ભક્તિ કરી, ઈશ્વરનું સ્મરણ કરી અને એ સમય વિતાવી દેવાનો. હાલ તમને લાગે છે આ કોરોનાનો સમય કેટલો કાળ છે, છતાં પણ ઈશ્વર પર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. સમય નીકળી જશે, સમય સમયનું કામ કરશે, આપણે આપણું કામ કરીશું. એવી જ રીતે પ્રભુ ઈશ્વર દુઃખ અને સુખ આપે છે. અને સંતા કુકડી રમતો રમતો છુપાઈ જાય છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને કોણ હંકારે તું જ કહે. આ સમય નીકળી જશે,
અંધારાના દુઃખની નદી વહી રહી છે, મારા જીવનરૂપી હોડીને કોણ હંકારશે? તું જ કે ને, કોણ હંકારશે? એમાંથી તારે જ મને ઉગારવાનો છે. કવિ શ્રી સુરેશ દલાલ કહે છે કે હે ઈશ્વર, તું જ કે મારા જીવનરૂપી હોડીને કોણ હંકારશે? પૂર્ણ વિશ્વાસ છે ઈશ્વર આપણને આમાંથી ઉગારી લેશે. અજવાળા એટલે કે સુખ અને અંધારા એટલે દુઃખ. આ બંને સુખ અને દુઃખની બે નદી વહી રહી છે અને મારા જીવનરૂપી હોડીને કોણ હંકારે છે? અરે ઈશ્વર, તું જ હંકારે છે. મારા જીવનની નૈયાને તો તું જ પાર લગાડીશ, મંઝિલ સુધી તો તું જ પહોંચાડી દઈશ, એટલો વિશ્વાસ છે. આમ આ કવિતાની અંદર સુરેશ દલાલ આ પ્રાર્થનાની અંદર આપણને ઈશ્વરના દર્શન કરાવે છે. અર્થાત આપણા જીવનની હોડીને એ હંકારીને પાર ઉતારી દે એવી જ ઈશ્વરને પ્રાર્થના છે, ઈશ્વરને આજીજી છે. આમ આ પર્વત તારા કાવ્યની અંદર સુરેશ દલાલે આપણને આખી જ પ્રકૃતિના, અરે હું તો એવું જ કહું છું કે આપણને ઈશ્વરના દર્શન કરાવી દીધા, આપણને ઈશ્વરના દર્શન કરાવી દીધા. આપણું જીવન ધન્ય થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી આ કવિતાની અંદર? મજા આવી ને? હા, વેરી ગુડ. ચલો હવે આપણે શું કરીશું ખબર છે? તમારે લિસન સ્ટુડન્ટ્સ, આ પોયમ અને શબ્દાર્થ બંને નોટમાં નોટ ડાઉન કરવાના છે અને હું પીડીએફ સેન્ડ કરું ત્યારે ક્વેશ્ચન આન્સર લખી દેજો અને આ કાવ્યને બરાબર સમજજો. બે ત્રણ વાર તમે સમજશો, બહુ મજા આવશે આ કાવ્યની અંદર. બરાબર છે? ચલો આપણે શબ્દ સમજૂતી તરફ પ્રયાણ કરીશું. લેટ્સ શબ્દાર્થ. ખંભા, મેં કહ્યું હતું ને, ખભા. સરોવર, કુદરતી રીતે બનેલું સરોવર એટલે કે તળાવ. વિશાળ, વિશાળ, ઘણું મોટું, જેમ કે સમુદ્ર છે, એનો કોઈ અંત નથી. રળિયાળ, અહીં સુંદર, અહીંયા સુંદરની પરિકલ્પના કરવામાં આવી છે. તરણું એટલે તણખલું, એક ઘાસનું નાનું તણખલું. નાદ, સામાન્ય રીતે મધુર લાગતો અવાજ, મોટો અવાજ. સોગાત એટલે ભેટ, ઉપહાર. આપણે એક સમાનાર્થીમાં એક વધારે પર્યાયની અંદર વધારે કે એડ કરવું હોય તો કરી શકીએ કે ઉપહાર. અહીંયા મને એક જ આપ્યું છે, આપણે ઉપહાર પણ લખી શકીએ છીએ. આજ્ઞા, મેં જેમ પોયમ ચાલતી હતી એક ટાઈમ દરમિયાન તમને એક્સપ્લેન કર્યું હતું. રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું. ઓકે. ત્રાડ, ગર્જના, જેમ સિંહ ત્રાડ પાડે છે ને એવી ગર્જનાની વાત છે. બરાબર છે? આપણે શબ્દાર્થ પણ નોટબુકમાં લખી લઈશું સ્ટુડન્ટ્સ. હવે હું તમને ક્વેશ્ચન આન્સર્સ એક્સપ્લેન કરી દઉં છું. બરાબર છે? ક્વેશ્ચન 1, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? લિસન સ્ટુડન્ટ્સ, પેજ નંબર 6 ઓપન કરો. ત્યાં આપણે ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. આપણે. ઠીક છે બેટા? ચલો ક્વેશ્ચન 1, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? ઈશ્વરના. તમે ભગવાન પણ લખી શકો છો. ઈશ્વરના આપણે બીજા પણ સમાનાર્થી શબ્દ છે, ભગવાન, પ્રભુ, ઈશ્વર વગેરે વગેરે. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. મેં તમને પહેલા કહ્યું હતું ને, તમે કવિતા બરાબર તૈયાર કરી લો, બધા જ ક્વેશ્ચન આન્સર તમે જાતે જ લખી શકશો. ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ, તેમની સુગંધ સ્વરૂપે આપણને સોગાદ આપે છે. હોડીને કોણ હંકારતું હશે? હોડીને ઈશ્વર હંકારતા હશે. એના પછી નીચેની ક્વેશ્ચન 2, નીચેની પંક્તિ સમજાવો. એ પંક્તિને તમારે તમારા શબ્દોમાં સમજાવવાની છે. ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલી કાવ્ય પંક્તિને પૂર્ણ કરો. પેજ નંબર 6 પર. હા સ્ટુડન્ટ્સ, એ આપણે પોયમ તૈયાર કરી લેવાની અને પછી કમ્પ્લીટ ધ પોયમ સેન્ટેન્સીસ. જે સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ કરવાના છે. ક્વેશ્ચન નંબર 4, સમાનાર્થી શબ્દો. આંખ, નયન, નેત્ર, ચક્ષુ ઘણા બધા છે. દરિયો, સમુદ્ર સમાનાર્થી શબ્દો છે સ્ટુડન્ટ્સ. નાદ, અવાજ, ઈશ્વર, ભગવાન, પ્રભુ વગેરે કોઈ પણ લખી શકો છો. વૃક્ષ, ઝાડ, ફૂલ, પુષ્પ, કુસુમ પણ કહી શકાય. ક્વેશ્ચન નંબર 5, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો.
વિરોધી પણ કહી શકાય અને વિરુદ્ધાર્થી પણ કહી શકાય. જે વસ્તુનો વિરોધાભાસ કરે તેને વિરોધી શબ્દો કહેવાય. એમાં ફર્સ્ટ છે પહોળો, એનું ઓપોઝિટ વર્ડ એટલે કે વિરોધાર્થી શબ્દ છે સાંકડો. નજીક, નજીકનું ઓપોઝિટ છે દૂર. વિરાટ, એનું ઓપોઝિટ છે વામન. નંબર 4 છે અંધારું, એનું ઓપોઝિટ વર્ડ છે અજવાળું. એવી જ રીતે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાં પ્રાસની શબ્દોની જોડી બનાવવાની છે. વાત રળિયાત, એવી જ રીતે તો નાદ સોગાદ, સૂર દૂર, તમરા ભમરા, વહે કહે. બરાબર છે. અને એ જ રીતે હવે ક્વેશ્ચન 7 અને ક્વેશ્ચન 8 તમારે તમારી રીતે લખવાના છે. બરાબર છે, તમારે તમારી રીતે લખવાના છે. એ નોટબુકની અંદર ચેપ્ટર 1 તો તમે કમ્પ્લીટ કરી દીધું એક્સરસાઇઝ. હવે ચેપ્ટર 2 પણ તમારે બેક એક્સરસાઇઝ, પોયમ, શબ્દાર્થ કમ્પ્લીટ કરી દેવાના છે અને પોયમ ત્યાં જ કરવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.